બાકી તો રામા પીર જો આમ ઘોડા ઉપર ભાલું લઈને આવ્યા હોય ને, માથે મુગટ ને લીલો નેજો ને ઘોડો ને, તોય આપણે પાથરા પગે લાગ્યું એમ નથી કે તમે હાસા જ છો, તોય આપણે પૂછવાના. એટલે વસવા તો છે જ નહીં, તો શું એને બોલાવીને કામ છે? એને કોને કે તું અમારું ધ્યાન રાખજે ને 2 ટાઈમ રોટલો દેજે, બીજું શું કામ છે ભલા મને? ઈ સાંદીપની ઋષિના આશ્રમમાંથી 2 જુદા પડે. કૃષ્ણ જાય દ્વારકા ને સુદામો જાય પોરબંદર. ઈ બાપુ ગરીબી ભરડો લઈ ગઈ હતી હો સુદામાને. એમના પત્ની કહે છે કૃષ્ણ તમારો મિત્ર છે, જાવ નહીં કે છોકરા ખાવું ખાવું કરે, ભૂખ્યા મરી જાય. સુદામા કે ભાઈ હું નહીં જોઉં, મારે ન માગવાનું નિયમ છે, અહીંયા જઈને મારે શું કરવું? અને હોનાની દ્વારકાનો રાજા છે, એના કરમ છે ને આપણે ખાવા ધાન નથી, આપણા કરમ છે. 2 મણ દાણા આપે તો જિંદગી થોડી ઉતરી જાય? ઈ કે પણ જાઓ, છોકરા મરી જાય કે પણ 2 મણ દાણા આપે તો શું કેટલા દી હાલે? અને આપણા કરમ છે. ઈ કે પણ તમે જાઓ ને, હું તમને કહું છું કે પણ કે હું મારે ન માગવાનું નિયમ છે, અહીંયા જઈને મારે કરવું શું? ઈ કે તમારા દરણ જોઈશે તો ખબર પડી જાય છે કે એની પાસે કઈ નથી, આ માગવું નહીં પડે. તો કે ખાલી હાથે ન જવાય, કંઈક લઈ જવું પડે. હું મોટો છું. જો આપણી સંસ્કૃતિ છે, આપણો દીકરો હોય કે આપણો ભાઈ નાનો હોય ને, ભલે બાપુ મોટો બેરિસ્ટર હોય, તમે ભલે વાડીએ નાકા વાળતા હોય, પણ તમે અહીંયા જાઓ ને તો કાંઈક લઈ જવું પડે, કારણ કે મોટા છો. પછી ભલે એક પાર્લેનું પડીકું લઈ જવું, પણ કાંઈક લઈ જવું પડે. આપણી સંસ્કૃતિ છે. સુદામો કહે છે હું મોટો છું, મારે કંઈક લઈ જવું પડે. એમના પત્ની કે કંઈક હોય તો આપણે ન ખાઈ તો અહીંયા હું તમને મોકલવા જોઈએ, નથી એટલે તો મોકલવાના છે. તો કે નહીં જાઓ. એ પાડોશીની બાઈ પાસે બાપુ તાંદુળનું હુકડું ભરી આવે, અને તાંદુળની પોટલી બાંધવા માટે સારું લુગડું નહોતું સુદામાના ઘરમાં. બાપુ એ તો ગરીબી જેને હોય ને ખબર હોય. રામ કોઈ ગરીબ માણા હોય ને, એને જો બને ને તો બટકો રોટલો આપજો, અને ન આપી શકો ને તો એને બાપુ એની આંતળી તો દુભાવતા જ નહીં. નકર ગરીબની આંતળી ખાવા ધાન નહીં રહેવા દે. ગરીબી કોઈને ગમતી નથી. રામ બધા એને બંગલાની ગાડીઓ જોવે છે. તમારે દેવું હોય દેવું, બાકી કોઈની આંતળી ન કકડાય, ધ્યાન રાખજો. અને ભગવાને આપણને આપ્યું હોય ને, એમાંથી આપણે બટકો રોટલો આપ્યો હોય છે ને, તો ભગવાન તમને ડબલ કરીને આપશે. કે બાપુ એક તમે ઈશ્વર ઉપર ભરોસો રાખીને કોઈ ગરીબ માણસને બાપુ આંતળી ઠરે એવું કંઈક કરજો. સુદામો વિચાર કરે છે કે આ બૈરાન ફુગાણું નહીં ને, હવે મારે જવું પડશે. એ તાંદુળની બાપુ પોટલી લઈ બગલમાં દબાવી, ઉઘાડું શરીર છે, એક ધોતડી પહેરી છે, હાથમાં લાકડી છે, ઉઘાડા પગ છે, અને ડગુમગુ બાપુ પોરબંદરથી નીકળ્યો, દ્વારકાના પંથે નીકળ્યો. કાગ બાપુ વાણીમાં એવું લખે છે કે સુદામો કેવો લાગતો હતો. એ જી સુદામાજી, એ જી દ્વારિકામાં દેહાલ્યા રે દર્શને દિના, એ જી નાચના રે થોડી જાય કામનું રે પોતાનો રે દરવાજે ઉભો, એ જીલો
ખપાટ ઉપર જેમ બાપુ કાગળ સોંટ્યો અને એમ હાડકા ઉપર ચામડા સોંટ્યા હતા. બાપુ ગરીબી તો જેને હોય ને ખબર હોય. આપણને પૈસાની પથારીઓમાં મોટા થયા છે ને એટલે ભૂખની ખબર નથી. માગણ આવે ને તો આગળ જા, આગળ આગળ જા. આગળ ક્યાં ભોગાવામાં જાય? બટકું રોટલો દો ને આવડું મોટું ઘર લઈને બેઠા છો, પણ ભૂખની ખબર જ નથી. કોઈને ભીખ માગવી કોઈને ગમતી નથી. સુદામો વિચાર કરે છે, ડગુમગો દેહ કરી અને પોતે દ્વારકા આવ્યો. એને એમ થયું કે આ બૈર અને પુગાણું નહીં, ઓલો ગમે એમ તો હોનાની દ્વારકાનો રાજા, મારે પહેરવા પૂરા કપડા નથી. અને બૈરા પાસે બાપુ હારા નથી હાલ્યું. સુદામાનું શું હાલે? અને હું તો એમ કહું છું કે બૈરાનું હાલતું હોય સારું, જણનું ઓછું હાલતું હોય એમાં મજા આવે. બૈરાનું વધારે હાલે સારું. સુદામો વિચાર કરે હવે કરવું શું? કારણ કે ગરીબી છે એ બાપુ અમીરી છે ને, અમીરી અહીંયા ગરીબી શર્માય. લખવું હોય તો લખી લેજો. આપણો ભાઈ હોય, આપણો દીકરો હોય કે આપણો કુટુંબી હોય, બાપુ એક જો કરોડપતિ છે ને અહીંયા તમે જાઓ ને એટલે આપણને એમ કે કાલે 10 રૂપિયા દૂધની કોથળી લેતો હોય, પણ હું તો તારો મહેમાન છું, એ તું આપણે શું ગણસ? એમ તારા નોકર છે. એ આપણી પાસે 10 ની કોથળી મગાવે. હવે અહીંયા જોડા કાઢે એવું ન હોય, લો બીડીનું ઠૂઠું ચા નાખવું. અમીરી છે અહીંયા ગરીબી શર્માય 100% ની વાત. આપણે વાડીએ નાકા વાળતા આવ્યો હોય ને પછી એમ કે સોફા સેટમાં બેહો તો કીડીયું ન સડે. પૈસા વાળાનો મોહ ન રાખો. અને બાપુ કોક દીક ઝૂંપડામાં જાજો, હારામાં હારા ગોદડા કાઢશે ને આમ હાથની હથેળી, અરે બાપુ અરે બાપુ અરે બાપુ, આખું ઘર ફરતું ફરશે. અને ઓલા તો અડધી કલાક સુધી આપણે હામું જ ન જોવે. આપણે એમ થાય કે આપણે ચાય દેણું કરવા આવ્યા છે, ન જઈ એકવી ન ઘરે પાછા વળી એકવી ને એવા પૂંડી ભાઈ ને હલવાય ને. આપણે એમ થાય કે આવો એમ તો બોલે તો આપણને એમ થાય સારું કહેવાય, એમ આવો ન બોલે. આ બાપુ ઘમંડ જ માણાને મારે છે. ગંગા સતીની વાણી કહે છે ને, હું ને મારું છે એ મનનું કારણ છે. હું ને મારું જો મટી જાય તો બાપુ બેડો પાર થઈ જાય. રામ, આટલી જ વાત છે, બીજું કાંઈ છે નહીં. રામ,
જે જે મહાપુરુષોએ બાપુ ભજન કર્યા, મેં એટલા માટે કીધું કે જે જે સફળ પુરુષો છે એમાં એક એક દીકરીઓનો હાથ છે. તમે કયો ને બાપુ દાખલા, હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ઓળખત નહીં, જલારામ ને વીરબાઈ માં ન હોત તો કોઈ ઓળખત નહીં, ચંગાવતી ન હોત તો સગાળસા ને કોઈ ઓળખત નહીં, દેવીદાસ બાપુ ને બાપુ અમરમાં ન હોત તો ઓળખત નહીં, એમ સવારામ સાહેબ ને બાપુ જબુમાં ન હોત તો ઓળખત નહીં. એક એક સફળ પુરુષની હોય. તમે વિચાર કરજો, હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં કાશીની બજારમાં બાપુ એમ કહેતો હોય કે લેવું છે કોઈને બૈરું, લેવું છે કોઈને બૈરું. બાપુ આ કેવડી વાત કહેવાય, આંકડા તો કાઢો મારા રામ. અયોધ્યાનો મહારાજા અયોધ્યાની મહારાણીને હરરાજી કરી નાખી બજારમાં. આપણે હજી બૈરા વેસવાનો ક્યાં વારો આવ્યો છે, તોય બધા રોવે જ છે ભલામણા. અને બૈરા બાપુ તારામતીને વેસી તો ઠીક છે, પણ હારો ગરાગ નો જડ્યો. ગરાગ વિચાર તો કરો, અયોધ્યાની મહારાણી હતી, કેટલી ધર્મ ઉપર, કેટલી નેક ટેક ઉપર એની બાપુ એનો વિશ્વાસ કેવડો હોય છે કે જે થવું હોય થાય, પણ મારે આ કરવું પડે, મારે મારું દેણું. તેથી બાપુ સતયુગ હતો, તેથી ડાયો માણા નહીં હોય. હરિચંદ્ર નું દેણું ભરેવો બૈરું વેસવું પડ્યું. અત્યારે આવો સમય છે તો ડાયો માણા હોય તો અત્યારે કોઈક દેણું ભરી દેતા, તેથી કોઈ ડાયો માણા જ નહીં હોય. અરે ઉતરવાની જરૂર છે રામ, આપણે તો હિલોળા છે. આ મેં કીધું એમ રોવાના હેવાયા થઈ ગયા છે. અમારે ભાઈ કઈ નથી, અમારે મરો કઈ ન હોય. જ્યાં જાવ ત્યાં બધા રોતા જ હોય. એક પાસે જાય કે પૈસા ખૂટી રહ્યા, ધાબુ ભરવું. બીજા પાસે જાવ કે ડોબું વિયાણું, દોવા નથી દેતા. બીજા પાસે જાવ કે છોકરાને વહુ તેડી ગયા, વેવાય મોકલતા નથી. બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણને આપણે ક્યાં રોવું, આખી દુનિયા રોવે જ છે. હરીને મેળવો એ તો બાપુ દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે કે એ મારા નાથ અમને માણા. અરે હું તો એમ કહું, જાનવર પૂજાય છે, જાનવર. હું તમે તો માણા છે. હળદીના ઘાટ ઉપર બાપુ મહારાણા પ્રતાપનો ચેતક પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં તમારા કચ્છમાં દાદા મેકરણ ને કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડું છે સારું નથી બોલતા. લ્યો આપણને એમ થાય, મને ક્યારેક ક્યારેક એમ થાય કે ગધાડા કરતા બે જ નથી. તમે વિચાર તો કરો, એવા ક્યાં મહાપુરુષનો શેડો અડી ગયો બાપુ આજ દુનિયામાં ગધેડા પૂજાય, ગધેડા. હું તમે તો માણા છે ભલા માણા. સિસોદિયા પરિવાર બાપુ મહારાણો પ્રતાપ, કદાચ બાપુ જો ચેતક જેવું ખાનદાન જનાવર નો હોત એની રાંગમાં તો બાપુ મેવાડમાં કદાચ વિજય ન મળે તેને. વિચાર કરજો, એક રણ મેદાનની માલિકો, એક દિલ્હીના બાદશાહ સામે એને બાથ ભીડી હોય અને બાપુ એને એમ થયું કે હું ઘરાણીના પેટે ઉતર્યો, હું તને સલામ તો ન જ મારું. અને બાદશાહે નક્કી કર્યું કે હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દો. મહારાણો કે રાજ જવું હોય તો ભલે જાય, બાકી હું તને સલામ ન મારું, ન મારું, ન મારું ઈ કે. અને પોતાના 400 સૈનિક લઈ અને બાપુ વયો ગયો ડુંગરના ગાળામાં. પણ પેટમાં બાપુ ખાવું તો જોવે. ઘોડાના પાવળામાં બાજરો ચોંટ્યો હતો ને ઈ બાપુ 2 દી તો ઈ ખાઈને કાઢ્યા. પછી મહારાણો વિચાર કરે છે, ખાલી બહુ કરી. બીજું તો ઠીક, પણ કે મારા સૈનિકો ભૂખ્યા મરી જાય, ભૂખ્યા. હવે શું કરવું? હવે મારે દિલ્હીના શરણે જવું પડશે, દિલ્હીના બાદશાહ પાસે મારે માગવું પડશે. અને અહીંયા હું જઈશ એટલે ઈ મને એમ કહે છે કે સલામ માર તો હું તને જવા દઉં, બાકી ન દઉં. સલામ ન મારું તો ઈ મને છોડે નહીં. વિચાર કરે હવે શું કરવું. અને આ વાત ઉડતી 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 બાપુ એનો મિત્ર ભામાશા વાણિયો, અને બાપુ એને ખબર પડી ને બાપુ એને એમ તો ગરાસિયાનો દીકરો એક પેટમાં પાછળ અનાજ હાટું એક બાદશાહ પાસે બાપુ ઝૂકે. જો બાપુ ભાઈબંધ એવા કરાય, મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીસે રહે દુઃખમાં આગે હોય. ભાઈબંધ તો એવા હોવા જોઈએ. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જાતો હેળે જો તણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. કઈ વાતમાં છે નહીં રામ. ભામાશાને એમ થયું કે રાણો પ્રતાપ જો દિલ્હીના શરણે જાય તો ધરતી માકારા કર્યા, ધરતી ફાટી જાય. એ કે રાતે મારે ગમે મહારાણાને ગોતવો છે. રાતે ડુંગરના ગાળામાં બાપુ વાણિયાનો દીકરો
ડુંગરના ગાળામાં બાપુ રાતે ઉપડ્યો. મહારાણા બાપુ હાથ કરે હાકલું પાડે અને એમાં એક ભેખડીમાં બાપુ પડઘો પડ્યો અને મહારાણો સાંભળી ગયો કે મને કોક બોલાવે છે. અને મહારાણાએ અવાજ કીધો, કોણ? તારો મિત્ર ભામાસા. અરે મારા બાપ ભામાસા, આવ. એ બાપુ બે પહાડ ભેટે એમ ભેટ્યા હો બે ભાઈબંધ. અને તેથી મહારાણાને ભામાસા કહે છે કે મેં એવી વાત સાંભળી કે તું દિલ્હીના શરણે જવાનો છું. તો કે શું કરું પણ ભાઈબંધ, આ મારી પરજા આંધળી થઈ જાય. 3 દીથી અનાજનો દાણો પેટમાં નથી નાખ્યો. અને તેથી એક વાણિયાનો દીકરો કહેતો હોય કે દરબાર તલવાર હું નહીં ઉપાડી શકું, પણ દાણા જેટલા જોઈએ એટલા હું આપીશ, પણ તું ગરાય છે ને પેટનો છો તું અહીંયા સલામ ફરતો તો દુનિયામાં રાહ તાળ વહી જાય બાપ. દાણા જોઈએ એટલા હું આપીશ, તારે મને દેવા હોય તો દેજે, ન દે તો કઈ નહીં, બાકી જેટલા જોઈએ એટલું અનાજ હું પૂરું પાડીશ. અને તેથી બાપુ મહારાણાની આંખમાંથી જળજળી આવી ગયા કે વાહ ભાઈબંધ વાહ. એટલે કહું છું ભાઈબંધ એવો કોક હોવો જોઈએ. હામો મળ્યો નથી, લાવજો એક બીડી. શું ગુડવા છે આવાને? એને ભાઈબંધ નો કહેવાય રામ. અડધી રાતે બાપુ ડેલી ખખડાવને આકલો કરે બોલ એનું કામ છે રામ. બાકી તો બધા સુખમાં તો બધા પડખે ઉભા હોય, જેથી દુઃખમાં બાપુ અડધી રાતે ડેલી ખખડાવે ને એમ કે હું તારી ભેળો છું બાપુ, જરૂર એની છે. એ બધે નથી મળતા. અને આ અમુક પીરિયડમાંથી આપણે પાસ થયેલા છીએ, તેમાં હું આ તમને કહું છું. આમ ફરતા હતા, અમે ધોકા ફેરવતા હતા ને તેથી અમારે પડતા આમ ઓલા રાજાને પડખા જેમ સિપાહીઓ હોય એમ ફરતા હતા. અને પછી બટાચટી બોલવા માંડી ને કાંઈ કોઈ નહોતું. આ પહેરેલા નહોતા હગા થતા. ત્યાં ખબર પડી કે આ તો મારા દીકરા આપણું મફતનું ખાવા જ રખડતા હતા. એટલે આમ જ છે. બાકી ઠેઠુંથી બાપુ પડખું આપે ને એ જ સાચો છે, બાકી તો મરી જવાનું છે. આખી વાત પાકી છે, એમાં કોઈ છોડવાનું નથી. તેથી મહારાણાએ કીધું કે હું જદી મેવાડની ગાદી ઉપર આવું તેથી તારું જેટલું દેણું હોય એટલું દૂધે ધોઈને ભરી દઈશ, પણ જેટલું મારો જ્યાં સુધી આ દિલ્હીના બાદશાહે વહીવટ પતે ને ત્યાં સુધી અનાજ પૂરું પાડજે. એ કે હું બેઠો છું મોજ કરી. અને એક દિવસનો સમય બરોબર હોરજ નારાયણ માથે આવેલા અને 400 સૈનિક ડુંગરના ગાળામાં હુતાતાનું ગાડી તલવાર લઈ અને મહારાણો પ્રતાપ બાપુ ચોકી કરે છે. અને એમાં માલધારીના પતિ પત્ની ત્યાંથી નીકળ્યા અને રાણાએ કીધું કે એ જુવાનો અહીંયા તડકો છે, પાણી પીને પછી જાઓ. એક બેન છે અને એક ભાઈ છે, બે અહીંયા આવ્યા, પાણી પીધું. મહારાણા પ્રતાપ પૂછે છે કે તમે બે શું હગા થાવ? એટલે જણ કે છે કે અમે બે પતિ પત્ની હતા, અત્યારે નથી, અને જો ભગવાન આબરૂ રાખે ને તો પતિ પત્ની થાશું. મહારાણાને વિચાર થયો કે આ કેવું હગું? પતિ પત્ની હતા ને અત્યારે નથી ને પછી થાશું? કારણ કે આ મહારાણો છે એ બાપુ આ માલધારીના દીકરાઓને ખબર જ નહોતી. એ કે પણ આમાં મને કઈ હોય જ ન પડી, કઈ ખુલાસો થાય એવી વાત કરો ને. એ કે અમારી મેવાડની ગાદી ઉપર મહારાણો પ્રતાપ હતો, અન્યાય કરી અને દિલ્હીના બાદશાહે જેથી ગાદી લઈ લીધી તેથી અમારા ઠાકર પાસે અમે માનતા રાખી છે. અમારો રાજા જેથી ગાદી આવે તેથી અમારે બેને પતિ પત્ની તરીકે રહેવાનું, ત્યાં સુધી અમારે ભાઈ બહેનના નાતા છે. અને બાપુ મહારાણાના રૂવાડા સમ મીડા ઉભા થવા. આ તો આ બે જણાએ માનતા રાખી. મેવાડમાં મારી કેટલાય માનતા રાખ્યું છે, મને રૂએ જીવાત પડશે. હવે તો દિલ્હીના બાદશાહે લડી લેવું, ભલે જે થાવી હોય થાય. અને તેથી હવારમાં જાસા ચિઠ્ઠી મોકલી અને દિલ્હીના બાદશાહને કહેવરાયું હવારે હળદીના ઘાટ ઉપર તારું સૈનિક હોય એટલું લઈને આવજે. અને આમ જાસા ચિઠ્ઠી બાદશાહે વાંચીને ખાડ મીઠો દાંત કાઢવાઓ. એ કે આ મોતને આમંત્રણ શું કામ આપતું હોય છે? આ શું કામ આ હવાએ ભરાણાય છે? કોકે ભરાવેલા છે આ? પણ એને ખબર જ નહોતી કે ગરાણીના દૂધની તાકાત કેટલી હોય. અને હવાર પડ્યું આમથી બાપુ 22,000 સૈનિકને ફોજ દિલ્હીનો બાદશાહ લઈને આવે. આની કોઈ 400 સૈનિક રાણા પ્રતાપના, અને બધાય પગપાળા. એક રાણો એક જ ઘોડા ઉપર છે. હામ આવીને ઉભા રહ્યા. હોરજ નારણે કોર કાઢી કે ભાલો ઉગ્યા ભાણલો તુહારા ભામણા ઈ જીવન મરણ લગમાર ઈ રાખજે કછબર આવો ઉગોય તું હરવર જળાલ મીડો કિરણો પાથરવા.
અને બાપુ બાકા છીક મંડી બોલવા હો પણ મેદાન. અને ઈ ચેતક બાપુ જેમ માલિકો વંટોળીઓ ફરતો એમ ફરે બાપુ. જેટલા ઘા પડ્યા ને દુશ્મનના એ ચેતકે એના દેહ ઉપર લીધા, પણ મહારાણા પ્રતાપને બાપુ પીંછી નથી અડવા દીધી. કેવું જાનવર છે રામ. હગા છોકરા નથી ઉભા રહેતા, હગા છોકરા. મહારાણો પ્રતાપ બાપુ આમ જોવે કે ચેતક આખો વિંધાઈ ગયેલો ભાઈ, લોહી લોહાણ હાલતમાં. પણ બાપુ છાતી ફાટતી હતી મહારાણની કે વાહ ચેતક વાહ, આજ તારા મારે શું વખાણ કરવા. અને એક એક ઝાટકે બાપુ બાજરાના ડુંડા પાડે એમ પાંચ પાંચ ને મીઠો પાડવા મહારાણો પ્રતાપ. અને દિલ્હીનો બાદશાહ હાથીની ઉબાડી ઉપર બેઠો બેઠો વિચાર કરે છે કે વાહ રાણા વાહ વાહ. અને ઘા કરતા આવડે ને તો દુશ્મનને વખાણ કરવા પડે. ઈ કે હું 22,000 સૈનિકને રોટલા દઉં છું, પણ તારા જેવા જો મારી પાસે 10 હોય ને આખા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દઉં. વાહ જુવાન, વાહ તારી જનેતા, વાહ તારી જનેતાનું ધાવણ. બાપુ દિલ્હીનો બાદશાહ બાપુ અહીંયા રિયો રિયો વખાણ કરતો હતો. અને પછી મહારાણાને વિચાર આવ્યો કે આ જે મરે છે ને એ તો બધા નિર્દોષ છે, પણ બાદશાહને થોડુંક દેખાડું કે ગરાણીના દૂધમાં કેટલી તાકાત હોય. એ ઘોડો લઈને ગયો અહીંયા હાથી પાસે અને હાકલ મારી મહારાણાએ કે બાદશાહ એક વખત હેઠો ઉતર ને ઉપાડ શમશેર. આપને ધરતીના કડા જો ભેળા ન કરી દઉં તો હું ગરાશો ના કે ઉતર હેઠો ઉતરી કે. અને બાપુ વગર ડાકલે આવી હો બાદશાહને કે આ તો હમણાં મારો દીકરો હા આવશે. જો હાથી લઈને આવ્યો તો બહુ માફો કરવામાં આવું થાય. એ માફો કર્યો તો હાથી ભાગી ન હકે. એને તેમ કે આપણે ક્યાં ભાગવાનું છે, ભાગવાની તૈયારી કરતો પણ હાથી ભાગી ન હકે. કરતા ઘોડું હોત તો ભાગતે તે. બહુ માફો કરવામાં આવી રીતે ભરાઈ જાય છે. મહારાણાને ખબર હતી કે આ બાદશાહ જ ઉતરે નહીં, કારણ કે આપણું રૂપ જોઈ લીધું છે એને. પણ એ કે એને મારે દેખાડવું તો છે. અને એક ખેતરમાં રાણા ચેતકને લઈ અને ચેતકને મહારાણો કહે છે કે બાપ ચેતક, આખી દુનિયામાં મેં 2 ને બાપ કીધા છે. એક એકલિંગજી શિવ ભોળોનાથ અને એક મારો જન્મ આપવા વાળો. ત્રીજાને મેં બાપ નથી કીધો. ને આ ચેતક તને બાપ કહું છું. હાથીના કુંભતળ માથે ડાબા માંડીને તો એક ઝાટકે ચાકડેથી પિંડો ઉતારે એમ બાદશાહનું માથું ઉતારી લઉં. તારે ચેતક કહે છે કે મારી એકાદી વખત મહેનત કરી જોઉં, કારણ કે હવે મારી શરીરની શક્તિ એટલી રહી નથી. ચેતક રાણાને કહે છે એક વખત કદાચ અખતરો કરી જોવો, જો પુગાય તો પુગી જાઓ, બાકી હવે એટલું. કારણ કે આંતરડા બાપુ બે બાજુ ઠહડાતા હતા, લોહીના ફુવારા ઉડતા હતા. અને એક ખેતરવાનો રાઉન્ડ મારીને બાપુ જબાન ઝાકવીને ઘોડાને મૂક્યો વેતો. એ બગાડ ઝાટ કરતો ગયો, પેગડા ઉપર ઉભો થઈ, દાંત કચકચાવી, હાથમાં ઉગાડી તલવાર અને ચારેય પગ હંકેલીને વંટોળ્યો જાય એમ ગયો હો. ને હાથીના કુંભતળ માથે ડાબા માંડ્યા ને એક ઝાટકો માર્યો ને હાથીના 2 ભાગ કરી નાખ્યા બાપુ. ઈ કેવો ઘોડો ને ઈ કેવી તલવાર ને ઈ કેવો માણા બાપુ. શું આપણે વાતો ક્યાં જઈને કરીએ રહ્યા. આમ હાથી પડ્યો આનકોર બાપુ. ચેતકની આંખો નીકળી ગઈ અને દિલ્હીનો બાદશાહ બાપુ પાટીએ પડી ગયો કે હમણાં મારી નાખ, હમણાં મારી નાખ. અને ચેતક સામે નજર કરીને બાપુ છેલ્લા શ્વાસ હાલતા હતા ચેતકના. અને મહારાણાએ તલવાર મૂકી ચેતકનું બાપુ માથું આમ ખોળામાં લઈ પોતાની માથે જે પાટ સાફો હતો ને બાપુ એને ઘોડા ઉપર ઉઠાડી અને ચેતકને કહે છે કે બાપ ચેતક, ચેતક આજ ત્યાં રણમેદાનમાં જે તે મને સાથ આપ્યો છે અને તે જે મારું કામ કર્યું છે ને એના ઋણનો હું બદલો જિંદગીમાં નહીં ચૂકવી શકું. પણ આજ તું કે એ કરી દઉં, તારા જીવને ગતિ આપી દે બાપ. તું કહેતો હવેડા બંધવી દઉં, તું કહેતો ચબૂતરા બંધવી દઉં, તું કે એટલું દાન કરું, પણ તારા જીવની ગતિ આપી દે. તારો જીવ કેમ નથી નીકળતો હજી. મહારાણા આજીજી કરે છે, ઘોડાનો જીવ નીકળતો નથી. મહારાણો કહે છે ચેતક તારો જીવ શેમાં છે, તું કે ઈ કરું. ત્યારે ચેતક એમ કે છે બાપુ જો ખાનદાની બજારમાં મળતી હોત તો કોઈ આપણા હાટું વધવા ન દેત રામ. તેથી ચેતક એમ કે છે કે મને મરવામાં કોઈ વાંધો નથી, પણ મને અફસોસ એ વાતનો છે ઘરથી રણમેદાન સુધી હું તને લાવ્યો ને ઘર સુધી પુગાડી ન હોય કોઈ એનો મને અફસોસ છે, એટલે મારો જીવ નથી નીકળતો. મરવામાં કોઈ વાંધો નથી, પણ હું તને એક જો ઘર સુધી મૂક્યો હોત ને તો મારા આત્માને ટાટક થાત. બાપુ આની ખાનદાનીની વાતો શું કરીએ આપણે. એમ નામ ઇતિહાસ લખાય, મલકના બુશ મારો એના ઇતિહાસ થાય. મહેનત કરવી પડે, એમ નામ કોઈ દી બાપુ ઇતિહાસ ન થાય.
આ એક બુસટ હોય ને બુસટ એને ઉજળો કરવો હોય તો હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ તો હિમનામ થઈ જવાય. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ ક્યાંથી આવે છે? એટલે મહાપુરુષો કહે છે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં કચરા પોતા ભજનના નામના કરતા રહેજો, નકર ગરી જશે, કોઈ બાપો નહીં કાઢે. વાણી બાપુ સંતોની વાણી છે તો એક ટકોર છે, ટકોર. અને આ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ બની ગયા. આપણને હજી નક્કી જ નથી થતું ભલામણ આપણે શું કરવાના હતા. એટલા માટે મહાપુરુષો કહે છે નથી મફતમાં મળતા, જેના મોલ ચૂકવવા પડતા. સંતને સંત આવા સંતો હોય એના દુનિયા પગે લાગે. આ સંતો છે એને દુનિયા પગે લાગે, અમથી લાગે. તમને કેમ નથી લાગતું? આપણે એમના કરતા પૈસાદાર ચાચા નથી. એનું સમર્પણ છે મારા રામ, એનો ભોગ છે એટલે દુનિયા એને નમે છે. અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે ભેખમાં ભગવાન છે, ભેખ ભાળો ને અને જો સીતારામ ન બોલી શકો તો મરી જાજો. એ કે સાધુને હામો મળે ને સાધુને જો તમે સીતારામ ન બોલી શકો ને તો આ દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર જ નથી. અમારા ગુરુ મહારાજ તો એવું કહેતા. હવે અત્યારની આ ભણેલી પ્રજા કે આમને શું બધાને માગી ખાવું શું, એટલે ત્યાં કોઈ દી 10ની નોટે દીધી છે, તું માગી ખાવાની માંડે. આ હજારો માણસને ખવડાવે છે, ત્યાં ખટારા તું ખાલી કરી આવે છે. આજે આવા ને આવા સંશોધન બાપુ સાધુ નો સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. આ સાધુડા નો તો બાપુ જાત ક્યાં તમે નો. સાધુની બલિહારી છે મારા રામ. એટલા માટે મહાપુરુષો કહે છે નથી મફતમાં મળતા. એક વાણી લઈ લો એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું કહે છે, શું કહે છે?